મિત્રો નાસ્તો પતાવી લીધો છે અને હવે આપણે કામ ઉપર લાગવાનું છે એટલે થોડાક પાળા આપણે બાંધવાના છે હવે. અને તમે પાછળ જોઈ શકો સૂર્યોદય મજાનો થઈ ગયો છે અને આ દિવસની શરૂઆત શુભ થઈ છે એનો સંકેત આપે છે કે તમારા દિવસની શરૂઆત થઈ ગઈ છે, હવે કામે લાગો. આપણે સૂર્યાસ્ત સુધી કામ કરવાનું છે, સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી, લાલ રંગથી લાલ રંગ સુધી. ચાલો મિત્રો હવે આપણે કામ ઉપર જઈએ. હા મિલાલ જોઈએ આ મિત્રો આ મોબાઈલમાં જોઈએ આખો બીજું કંઈ કામ નહીં આને. પણ ચારે બાજુ મજૂર આવી ગયા છે, એની અવાજનો ખિલખિલ અવાજ અને આપણે પણ જઈ રહ્યા છીએ કામે કરો. ચાલો હવે આપણે કેમ કે આ જે તમે જોયું આ ધરોડીઓ, એ ધરોડીયાની આ બાજુ આપણે આઈ થિંક 90% તો કરી નાખ્યું છે, થોડુંક બાકી હશે. હવે થોડુંક જે બાકી છે એ થોડુંક બાકીને જ આપણે હવે કરવા જવાના છીએ. પણ નજારો તમે જોઈ શકો, આ ખેતર તમે જો કેવડું મોટું છે. ભલે અહીંયા કદાચ તમને ન દેખાતું હોય પણ ઊંડું ઘણું છે આમ, એટલે ઘણું મોટું છે. અને આસપાસ કોઈ હજી માણસ આવ્યું નથી, અવાજ આવતો નથી. આ બાજુ આવેલો છે ત્યાં સૂરજ ઉગે ત્યાંથી. આ જુઓ તમે નજારો, તમે જુઓ આ પક્ષીઓનો કલરવ કલરવ અવાજ આવ્યો છે. અને એક સાહિત્યના જીવ તરીકે તો આ સોના ઉપર સુહાગા જેવું છે બધું, મજા આવે રહી આમ. ચાલો આપણે પાવડો લઈ લઈએ. અહીંયા પાવડો આપણે ગુચાવ્યો હતો. અહીંયા નહીં મળે, ઓલી બાજુ થોડુંક બાકી હતું એ. તો ચાલો મિત્રો એ બાજુ આપણે જતા આવીએ. તો આવડું એક સ્ટેન્ડ થઈ ગયું છે, તમે જોઈ શકો, સ્ટેન્ડ ધારી. અને આમ સાહિત્યના જીવ તરીકે જ્યારે તમે આ પ્રકારની સિચ્યુએશનમાં આવો છો તો આમ કેવી અનુભૂતિ થાય છે. સવાર ઉગ્યું છે, સવારનો સમય થયો છે, સૂર્ય ઉગ્યો છે, સૂર્યોદય થયો છે, પક્ષીઓ કલરવ કલરવ અવાજ કરી રહ્યા છે, આસપાસ નીરવ શાંતિ છે, મજાનું વાતાવરણ છે, શિયાળો છે. એટલે કહી શકાય કે આવું ટાઢ એટલી નથી હજી, એટલે કે એટલું ઠંડી નથી, તેમ છતાંય આમ મજા આવી રહી છે. ટાઢ નથી એટલે જ કદાચ આમ ટી શર્ટ પહેર્યું છે, એના કાં તો આમાં સ્વેટર પહેરવું પડે, ઉપર સ્વેટર પહેરવું પડે, એટલે ઉપર જેકેટ પહેરવું પડે. પણ જેકેટ નથી પહેર્યું એનું કારણ કે એટલી ઠંડી નથી. આ તમે આ બાજુ જોઈ શકો, ચંદ્ર પણ આથમવાની તૈયારીમાં છે. એટલે આથમે નહીં પણ એ અદૃશ્ય થઈ જાય, આથમે તો સૂર્ય. પણ આ ખૂબ સુંદર નજારો, ખેતરનો બ્લર થઈ ગયો છે, પણ આપણે બ્લરને થોડુંક ઠીક કરીએ. ઠીક થઈ ગયો. ખૂબ સુંદર નજારો છે. તરાવડી આપણી મોટી છે એટલે મુશ્કેલી કાંઈ નહીં આવે, ખેતર પ્રમાણે બરાબર છે, એટલે કે થઈ જશે બધું ભેગું. હવે અહીંયાથી બાકી છે, તમે જોઈ શકો અહીંયાથી બાકી છે. હવે અહીંયા જે બાકી છે ને એ હવે બાકીનું કામકાજ હવે આપણે ચાલુ કરીએ. ચાલો, પણ નજારો એક નંબર છે મિત્રો. અમારે ત્યાં વાગડ વિશે થોડીક વાત કરું તો અમારે વાગડમાં બાવરિયા સૌથી વધારે જોવા મળશે. એક નંબર બાવરિયા, બીજા નંબર ઢુવા અને લીમડાનો પણ ત્રીજો નંબર આપણે ગણી શકીએ, પણ ઘણો ઓછો છે. આ સિવાય બીજી નાની નાની તો ઘણી બધી છે, જેમ કે બોરડી છે. બોરડી પણ મોટા પ્રમાણમાં હોય છે. આ બાજુ તમે જોઈ શકો, આ હનુમાન દાદાને જે ચરાવવામાં આવે છે એ છે. પણ વધારે બાવરિયા છે, બાવરિયા અને ઢુવો. અને અહીંયા તો વધારે એ જ છે. ઢુવામાં એક છે કે પેલું આવે ઉનાળામાં, અને બોરડીમાં એક સારી વસ્તુ એ છે કે બોર આવે. અત્યારે આવી ગયા છે, કાચા છે. અમારી આજુબાજુ 2-3 બોરડી છે પણ કાચા છે. રાઈટ, આંબા તો મજા આવત, મોટા બોર તો પણ એ નથી. પણ બીજું કોઈ એવું વૃક્ષ નથી અહીંયા, જેમ કે કેરી, આમ ફળ જેવું કોઈ અહીંયા વૃક્ષ નથી આજુબાજુ. બસ આવા જ વૃક્ષો. એટલે તેમ છતાંય મજા આવી રહી છે. બધી કોઈ પણ જગ્યાની સવાર શુભ જ હોય છે. અને આવા ખેતરની જ્યારે હરિયાળી, તો એનો તો મજા જ. પણ આપણે હવે કામ કરવાનું છે મિત્રો. હવે આપણું બધું થઈ ગયું, સવારનો સમય છે, જલ્દી કામ કરીએ તો સારું. કેમ કે બપોરે ગરમી હોય, બપોરે એટલું કામ થતું નથી. બપોરે
11:30થી શરૂઆત થાય અને તીવ્ર 12 વાગ્યા પછી 1 વાગ્યા પછી તો ભયંકર. આ ઠંડીમાં હજી થોડી ઠંડીના આમ પવન આવતો તો મજા આવે, પણ 1 વાગ્યા પછી તો મને ઘણું બધું થઈ જાય. 1, 2, 3 તો ખતરનાક. તો પણ અત્યારે આપણે સારું છે એમ સમજી શકીએ. ચાલો હવે આપણે કામ ઉપર ધ્યાન દઈએ. આજ જો સૂરજ આથમી રહ્યો છે. મિત્રો આપણે થોડુંક સિનેમેટોગ્રાફી લીધું છે ને, હવે આજે આપણા છક્કાની